ગુડ મોર્નિંગ. બરાબર, હું સવારે વિડીયો ઉતારું છું એટલા માટે ગુડ મોર્નિંગ કહું છું. તમે ક્યારે જુઓ છો એ મને ખબર છે નહીં. તો 11 સાયન્સની અંદર હવે બાયોલોજીનો ભાગ 3 આજે સમજવાનો છે. આગળ આપણે ભાગ 2 સમજ્યા. એની અંદર સમ વિભાજન જે છે એ મુખ્ય સમજ્યા. સમ વિભાજન એટલે શું એમ? તો આપણા શરીરની અંદર હું એમ કહી શકું કે કોઈ મનુષ્ય છે, બરાબર, એ મનુષ્ય પોતે શરીરના જેટલા પણ આપણા કોષ છે, આપણું શરીરની જે ત્વચા છે, ત્વચા જે છે એ સતત ને સતત ઘસાતી હોય. આપણે હાથ ઘસીએ, બરાબર, રોજ આપણે સવારે સ્નાન કરીએ ત્યારે પણ આપણા શરીરની ત્વચા જે છે ઘસાતી હોય. ચાલીએ છીએ ત્યારે પગના તળિયા ઘસાતા હોય. એ સતત આપણા શરીરમાં સૌથી ઝડપી કોષ નાશ પામતા હોય તો એ કયા છે? તો ત્વચાના છે. ચામડીના જે છે એ સતત કોષ જે છે નાશ થતા હોય, અને એનો સંપર્ક જે છે બાહ્ય વાતાવરણ સાથે છે એટલા માટે એ સતત નાશ પામે છે. એવું નથી ખાલી ત્વચા જ છે, એના સિવાયના પણ કોષ છે કે જે અન્નમાર્ગના કોષો આપણે ખાઈએ છીએ તો આંતરડાની જે દિવાલ છે અંદરની, જઠરની અંદરની દિવાલ છે, બરાબર, તો એ પણ સતત નાશ પામતા હોય. તો એ નાશ થાય તો અંગ જે છે એને નુકસાન થઈ શકે છે. એવું ન થાય, અંગને નુકસાન ન થાય એના માટે થઈને શરીરની અંદર કોષોની અંદર ક્રિયા થાય છે જેને આપણે સમ વિભાજન કહીએ. બરાબર, આપણે હાથ ઘસીએ છીએ તો હાથ ટૂંકા થઈ જતા નથી, કારણ સતત ને સતત કોષ ત્યાં બને જ છે. બરાબર, તો આપણું આખું શરીર છે તો એ કેટલા કોષોનું બનેલું છે? તો કે 2n કોષો કહેવાય. બંધારણ કેવું કહેવાય? 2n કોષો, બરાબર, 46 રંગસૂત્રો અથવા તો તેવી જો દરેક કોષ 10⁻14 જેટલા આપણા શરીરમાં કોષ છે, બરાબર, સમથિંગની સંખ્યા આપણને આપેલી છે. તો દરેક કોષની અંદર 23 જો રંગસૂત્ર, 46 રંગસૂત્ર જે છે એને 2n કહેવામાં આવે છે. તો બધા કોષ આના 2n બનેલા છે અને એની અંદર સતત ને સતત સમ વિભાજનની ક્રિયા થાય છે, કોષ વિભાજનની ક્રિયા થાય છે કે જે આપણે સમજ્યા. અને આવી ક્રિયા છે એ સતત આપણા ત્વચા ઉપર કે અન્નમાર્ગ જે છે અન્નમાર્ગની અંદર થતી હોય, પગના તળિયા ઘસાતા હોય તો એની અંદર પણ થતી હોય. શરીરનો જેટલો ભાગ છે એની ત્વચા જે છે સતત કોઈક ને કોઈક કારણસર એની અંદર કોષ જે છે વિનાશ થતા હોય. તો ત્યાં એક કોષમાંથી આ 2n કોષ છે તેમાંથી સતત ને સતત 2 કોષ બને છે જે 2n જ હોય છે, કારણ કે ત્યાં સમ વિભાજન થાય છે, સરખું વિભાજન થાય છે. 2n પ્રકારના જ કોષો હોય છે. દરેક કોષ એકમાંથી 2 બને તો એની અંદર પણ રંગસૂત્રની સંખ્યા એટલી જ હોય છે. કેમ? તો એ આપણે આખું એનું જે તબક્કા છે આપણે બધા સમજ્યા કે અંદર રંગસૂત્ર જે છે એ ડબલ થાય, સોરી ડીએનએ જે છે એ ડબલ થાય, બધી અંગિકાઓ ડબલ થાય, પછી વહેંચાય છે. એટલા માટે સંખ્યા જે છે એ સરખી જ રહે છે. બરાબર, આવું આપણે સમજ્યા છીએ. તો આ સમ વિભાજનની ક્રિયા થઈ, બરાબર. સમ વિભાજન શરૂ થાય એટલે પહેલા પણ આપણે એક ક્રિયા ભણ્યા હતા જેને આપણે તબક્કા કહીએ છીએ. જીવન તબક્કા ને બધા તબક્કા, જીવન તબક્કો, એસ તબક્કો, G2 તબક્કો અને M તબક્કો. હવે તબક્કા આપણે ભણ્યા હતા. બરાબર, તો G1S2 તબક્કો પતે પછી આ તબક્કો જે છે એ શરૂ થાય છે. સમ વિભાજનની ક્રિયા પછી શરૂ થાય ટૂંકમાં. સમ વિભાજન એટલે પૂર્વાવસ્થાને આપણે ભણ્યા છીએ. પૂર્વાવસ્થા છે અહીંયા G2 પછીના M તબક્કામાં શરૂઆત થાય છે. એની બધી અવસ્થા આપણે સમજ્યા કે આ વચ્ચેનો ગાળો જે છે એ બધો આપણે
G2 અને M વચ્ચે M ની અંદર આટલો માર્ગ જે ગણીએ એનો એટલા માર્ગમાં બધી અવસ્થા વચ્ચેનો માર્ગ રાઉન્ડ કરી એટલો જ માર્ગ છે અને એમાંથી બે કોષ જે છે અહીંયા પછી બની જાય છે અહીંયા સુધી એક જ કોષ હતો બરાબર આટલા સમયમાં એ કલાકનો સમય આપણે કહીએ છીએ ત્યારે બે કોષ બની જાય છે તો આ સમવિભાજનની આપણે વાત કરીએ આ રીતના આપણે આખું જે મેથડ છે એ ભણ્યા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનેતરાવસ્થા બરાબર તો હવે આપણને પ્રશ્ન થાય કે તો આનો છેલ્લો એક ટોપિક છે કે સમવિભાજનનું મહત્વ શું છે સમવિભાજનનું મહત્વ શું એ જોઈએ પછી આપણે આની સાથે અર્ધીકરણનો જે ટોપિક છે એને સરખાવશું સમવિભાજનમાં અને અર્ધીકરણમાં શું ફરક એ પછી સમજીએ ચલો અત્યાર સુધી આપણે જેટલું ભણેલા છે એ મેં તમને થોડીક એનો પ્રકરણ સાર જે છે મેં તમને એક ટોપિક વાઇઝ કીધો એ સમવિભાજન તો છેલ્લે સમવિભાજનનું જોઈએ એનું મહત્વ જોઈએ શા માટે સમવિભાજન આપણા માટે જરૂરી છે તો પહેલા તો સમવિભાજન કેવા કોષોની અંદર થાય તો દ્વિકીય કોષોની અંદર થાય છે દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે બરાબર દ્વિકીય એટલે 2n અને દ્વિકીય કોષ કહેવાય 2n કોષ બરાબર દ્વિકીય કોષ તો એ દ્વિકીય હોય તો એની અંદર સમવિભાજનની ક્રિયા થાય પછી 2n થાય 2n ને 2n તો એકકીય હોય બરાબર તેમાં આપણે આ લેવલ સમજવાનું નથી બાકી એકકીયમાં સમવિભાજન થાય છે પણ એ અલગ રીતના છે એ આપણે સમજવું નથી તો અહીંયા યાદ રાખીએ કે દ્વિકીય કોષો હોય એના પૂરતું સમવિભાજન મર્યાદિત છે દ્વિકીય એટલે 2n કોષો 2n માંથી બે અલગ અલગ 2n કોષો બને છે એને આપણે સમવિભાજન કહીએ છીએ તો જો દ્વિકીય કોષોની અંદર મર્યાદિત છે છતાં પણ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ નિમ્ન કક્ષાની એટલે એકાંગી હોય બરાબર દ્વિઅંગી હોય એ બધી n પ્રકાર છે એકકીય છે એ આપણે સમજ્યા છીએ આ ત્રીજા ચેપ્ટરમાં એકકીય હોય તો એ નિમ્ન કક્ષાની વનસ્પતિ એટલે લીલ હોય બરાબર ક્લેડોપરા હોય એની એક પ્રકાર છે તો એકાંગી અને દ્વિઅંગી એકકીય હોય કેટલાક કીટકો એકકીય હોય તો એમની અંદર પણ સમવિભાજનની ક્રિયા જે છે એના દ્વારા બે કોષ એક કોષ છે જે બે કોષમાં વિભાજન થઈ શકે છે બરાબર પણ આ પ્રાણી સૃષ્ટિમાં આવે છે આપણે અહીંયા સમજવું નથી પણ આપણે યાદ રાખીએ કે દ્વિકીય કોષોમાં તો વિભાજન થાય જ છે મોટા ભાગે કોષ વિભાજનની ક્રિયા છે 2n ના કોષોમાં થાય છે એટલે આપણું જે શરીર છે આપણું 2n છે બરાબર ને બાળક જે ઉભો છે એ કેવો છે 2n કોષોનો બનેલો છે એક કોષ છે અંદર 46 રંગસૂત્રો છે છતાં પણ કે નિમ્ન કક્ષાની એકકીય વનસ્પતિમાં પણ વિભાજન થઈ શકે છે જે કંઈ પણ કોષ વિભાજન પામે છે એ દ્વિકીય બાળકોષમાં સમાન આનુવંશિક દ્રવ્યો હાજર હોય એ રીતના એ વિભાજન પામે છે અહીંયા આપણે વાત કરીએ એક કોષમાંથી બે બને છે તો બંને કોષ જે છે એ દ્વિકીય તો રહે જ છે 2n તો એ હોય જ છે સાથે સાથે આની અંદર જે આનુવંશિક દ્રવ્ય છે જે ડીએનએ ની સંખ્યા છે એ જ ડીએનએ નું જે લક્ષણ છે આની અંદર આવશે બરાબર ને કારણ કે આપણે સમજ્યા હતા એસ અવસ્થામાં શું થાય છે ડીએનએ નું કોપી થાય છે બરાબર ને એસ અવસ્થામાં તો એ જ ડીએનએ ની કોપી થાય એટલે એક ડીએનએ આમાં આવે એક ડીએનએ આમાં જાય રંગસૂત્રોની અંદર તો આનુવંશિક દ્રવ્ય એટલે ડીએનએ જે છે એને આપણે આનુવંશિક દ્રવ્ય કહીએ છીએ એક કોષમાંથી બે કોષ બને એટલે આનુવંશિક દ્રવ્ય પણ સમાન જ હોય છે બંને કોષની અંદર આમાં જે હોય એ જ આ બંને કોષ નવા બને એની અંદર હોય તો વિભાજન પામેલા દ્વિકીય બાળકોષમાં આ બંને 2n છે અને બાળકોષ કહેવાય કારણ કે હજુ વિભાજન પામ્યા છે નવા જ બન્યા છે એટલા માટે બાળકોષ કહેવાય પછી થોડા પરિપક્વ થાય એટલે આપણે એને બાળકોષ ના કહીએ પછી પરિપક્વ થાય પછી એ પોતે પણ નવા બે કોષ બનાવશે બરાબર એ પણ નવા કોષ સતત ચાલુ રહે તો દ્વિકીય બાળકોષમાં સમાન આનુવંશિક દ્રવ્ય હાજર હોય છે બહુકોષી સજીવોની વૃદ્ધિ સમવિભાજન વડે થાય છે બહુકોષી સજીવ જે છે જેમ કે મનુષ્ય તો મનુષ્ય શરૂઆતમાં જે બાળક હોય એ બાળક એક જ કોષથી બને છે બરાબર એ આપણે આગળ અધિકરણમાં સમજવાનું છે જુઓ બાળક જે છે એ એક જ કોષમાંથી બને છે
જેમ અહીંયા એક કોષમાંથી બે કોષ બન્યા એ શરીર માટે બન્યા, શરીરને જો ઘસારો છે તો સમારકામ કરવા માટે બન્યા, બરાબર ને? પણ એવા જ શરીરમાં એક કોષ એવો છે, બરાબર, જે આપણે આગળ અધિકરણમાં સમજવાનું છે. એ કોષ છે એ એક નવો બાળકોષ બનાવે છે જે શરીરની બહાર બનાવે છે. ટૂંકમાં શરીરની બહાર એટલે શરૂઆતમાં એ શરીરની અંદર હોય, જેમ કે આપણે વાત કરીએ છીએ બાળકની અંદર. શરૂઆતનું બાળકમાં એક જ કોષ હોય, શુક્રકોષ અંડકોષ જે જોડાય છે એને તો એક જ કોષ કહેવાય. સમજો કે આ ફલન થયેલો કોષ છે તો આ એક જ કોષ કહેવાય. પછી એમાંથી સમવિભાજનની ક્રિયા શરૂઆત થાય, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, એ રીતના સમવિભાજનની ક્રિયા ચાલુ રહે એટલે બાળક બને અને બાળકની છે ટૂંકમાં બાહ્ય વાતાવરણમાં એ વિકાસ પામે છે પછી, બરાબર ને? તો સમવિભાજનની ક્રિયા છે તો એ 2n ને 2n આગળ વિકાસ પામે છે. અહીંયા આપ્યું છે બહુકોષી શરીરની વૃદ્ધિ જે છે એ સમવિભાજન વડે થાય છે. એટલે આ એક કોષ છે એની અંદર અધિકરણની ક્રિયા થાય છે, આપણે પછીથી સમજવાની જ છે. પણ એ જ્યારે બાળક છે એ સમવિભાજનની ક્રિયા કરતો જાય એટલે એ જે તે સજીવ છે એની વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે, એ સમવિભાજનની ક્રિયા વડે થાય છે. કોષીય વૃદ્ધિના પરિણામે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થાય છે, જે કોષ વિભાજનની ક્રિયા વડે જળવાઈ રહે છે. એટલે શું? તો આપણે સમજાય કે એક કોષ છે, આ કોષની અંદર સતત પહેલા તો એક કોષની અંદર બે કોષ કેન્દ્ર બને છે, એવું આપણે આગળ સમજીએ. આ જે કોષ છે તેમાં કોષ કેન્દ્ર છૂટા પડશે, પહેલા વિભાજન થશે કોષ કેન્દ્રનું, તે બે અલગ પડશે. બે અલગ પડે એટલે સાથે સાથે પછી આપણે છેલ્લી અવસ્થા જોઈ હતી અંત્યાવસ્થા, તો ત્યારે કોષ રસ જે છે એ પણ અલગ પડે છે. સોરી, અંત્યાવસ્થા નહીં પણ છેલ્લો જે કોષ રસ વિભાજનનો ટોપિક ભણે એની અંદર જોયું તો કોષ રસ પણ અલગ પડે છે. તો અલગ કેમ પડે છે? એવું તો એમાં શું થાય છે, કોષ જે છે એ ધીમે ધીમે અલગ થાય છે. તો કે એની અંદર કોષ કેન્દ્રનો કદ, એટલે કોષ કેન્દ્રનો જે કદ છે એનું ટૂંકમાં જથ્થો આપણે કહીએ, કોષ રસનો જથ્થો કહીએ, એ આટલા જ કોષની અંદર વધી જાય છે. શું થાય છે? વધી જાય છે. તમે વિચારો, કોષ રસનું પ્રમાણમાં વધે, કોષ કેન્દ્ર બે બની ગયા છે, તો એનું કદ જે છે એ મોટું થવું જોઈએ, બરાબર? અંદર જથ્થો વધી ગયો, કોષ રસનો અને જે કંઈ પણ ડબલ અંગીકારો થાય છે એ વધી ગયું. તો જથ્થો વધી જાય છે એટલે એને કહેવાય છે કે કોષ રસનું અને કોષ કેન્દ્રનું પ્રમાણ વધી જાય છે એટલે કોષ જે છે એ અસંતુલિત થાય છે. અસંતુલિત એટલે સંતુલન પોતાનું ખોરવી નાખે છે, સંતુલન ખોરવી નાખે છે. એટલે એ સંતુલનને જાળવવા માટે એ કોષ જે છે એ સમવિભાજનની ક્રિયા વડે બે કોષ બનાવી દેશે. બંને કોષોની અંદર પછી કોષ રસનું અને કોષ કેન્દ્રનું વહેંચણી થઈ જાય છે. બાકીની કેટલી અંગિકાઓ છે, બરાબર, ડીએનએ છે, બધું તો વહેંચણી થાય જ છે. બધી વહેંચણી થાય એટલે પાછા આ બંને કોષો એ કેવા થઈ જાય છે? સંતુલિત થઈ જાય છે. આ જે કોષ છે એ કેવો કહીએ આપણે? અસંતુલિત હોય છે. એટલે માત્રા ટૂંકમાં વધી જાય છે એટલે આનું સંતુલન પોતાનું કદ ખોરવી દે છે. એ રીતના આપણે સમજવાનું છે. પછી એનું એટલા માટે વિભાજન થાય એટલે સંતુલિત કોષ બની જાય છે. ફરી પાછો આ કોષ છે પરિપક્વ થાય એટલે એ પણ પોતાનું જે બંધારણ છે અસંતુલિત બનાવે છે. પછી પાછા એમાંથી બે બને તો એ કેવા બને? સંતુલિત બની જાય. ટૂંકમાં આ એક ટોપિક છે આપણને આપેલ છે. સમવિભાજનનું મહત્વ શું? તો કે આવી રીતના જ્યારે પરિપક્વ કોષ બને તો એ કે મૃત્યુ પામતો નથી, ફાટી જતો નથી, પણ એની જગ્યાએ બે કોષમાં વિભાજન કરી નાખે છે. આ એનું મહત્વ છે. કોષીય વૃદ્ધિના પરિણામે કોષ કેન્દ્ર કોષ રસ વચ્ચેનું પ્રમાણ જે છે એ અસંતુલિત થાય છે. જે કોષ વિભાજનની ક્રિયા થાય છે બે અલગ પડે છે. ક્રિયા વડે સંતુલનમાં રહે છે એટલે કે જળવાઈ રહે છે. બરાબર. સૌથી મહત્વનો ફાળો જે છે કોષ વિભાજનનો એ સમારકામનો છે. પહેલા પણ તમને સમજાવ્યું, સમારકામનો છે. આપણે હાથ ઘસીએ છીએ, પગ ઘસાય છે, આંતરડાની અંદર જે ખોરાક જાય છે તો આંતરડું ઘસાય છે, બરાબર. તો આ દરેક જગ્યાએ રુધિર કોષો હોય તો એ પણ ટૂંકમાં ઘસાય છે. તો દરેક કોષો સતત ઘસાતા હોય તો એનું સમારકામ થવું જરૂરી છે, નહીં કે તો શરીર જે છે એ વિનાશ થઈ જાય, મૃત્યુ થઈ જાય, બરાબર. શરૂઆતમાં આપણે હાથ છે, બાળક હોય ત્યારે હાથ હોય અને મોટો થાય ત્યાં સુધીમાં જેટલો હાથ હોય બધું ઘસી જાય.
પતલો થઈ જાય થાય બરાબર. એક રમૂજી વાત કરું છું પણ ટૂંકમાં એવું થઈ શકે જો સમવિભાજન થતું હોત નહીં તો બરાબર. ચલો તો સમારકામનો જે કામ છે એ કોષ વિભાજન વડે થાય છે. આવું સમારકામ છે કેવા કોષોમાં થાય છે તો અધિચ્છદનું સ્તર ધરાવતા હોય એવા કોષો. જુઓ અધિચ્છદનું સ્તર એટલે અથવા તો અધિચ્છદનું સૌથી બહારનું પડ જેમ કે અન્નમાર્ગના કોષો હોય રુધિર કોષો હોય બરાબર સતત નિર્માણ થવા જરૂરી છે. અધિચ્છદ એટલે શું કહેવાય તો કોઈ પણ જે સજીવ છે એનું ઉપરનું સ્તર હોય અધિચ્છદ કહેવાય. હું એમ કહું કે આનું આંતરડું છે તો એની અંદરનું સૌથી ઉપરનું અંદર માટે સૌથી ઉપરનું આ જે ભાગ છે એને આપણે અધિચ્છદ કહી શકીએ બરાબર. નાના આકારમાં આ લીલો ભાગ છે એના માટે અધિચ્છદનું સ્તર કહીએ આપણે. અહીંયાથી ખોરાક જતો હોય કે સતત એ અધિચ્છદનું સ્તર છે એ ઘસાતું હોય તો એ અધિચ્છદનું સ્તર છે એને નિર્માણ માટે સતત ને સતત કોષ વિભાજન થાય. બીજું આપણી ત્વચા છે તો ત્વચા છે તો એની ઉપર અધિચ્છદ સ્તર ક્યાં આવેલું હોય તો ત્વચા માટે આપણે ઘસારો ઉપરથી થશે કે નીચેથી થશે ના તો અધિચ્છદનું સ્તર આપણે ઉપર ગણીએ બરાબર. તો અહીંયા સતત આપણે ઘસારો રહે છે કે એને સતત ને સતત એનું પ્રમાણ જાળવી રાખવા માટે કોષો જે છે વિભાજન કરે છે સતત બરાબર. તો સૌથી અગત્યનું કામ સમારકામ કે જે અધિચ્છદનું સૌથી બહારનું પડે એ અન્નવાહિકા કોષો રુધિર કોષો આપેલા છે. એના સિવાય ત્વચા છે ત્યાં એ સમારકામ કરે છે બરાબર. અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને અગ્રસ્ત અને પાર્શ્વત એધા જેવી વર્ધનશીલ પેશીઓમાં સમવિભાજન વડે જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. સરસ મજાનો ટોપિક છે. ટોપિક આપણને આપેલો છે એ હું એમ કહી શકું કે વનસ્પતિ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને ટોપિક છે. જલવાહક અન્નવાહકને લગતો આ ટોપિક છે જેના માટે આપણે એક ચેપ્ટર ભણ્યા હતા. અભ્યાસક્રમમાં નથી છતાં પણ એ ચેપ્ટર આપણે ભણ્યા હતા બરાબર. શરૂઆતમાં લોકડાઉનમાં આપણે ચાલુ કર્યું 5મું ચેપ્ટર વનસ્પતિમાં અંતઃસ્ત્રચના બરાબર. જે બાહ્યકાર વિદ્યા સમજ્યા હતા અંતઃસ્ત્રચના આપણે નતા સમજ્યા કારણ કે અભ્યાસક્રમમાં છે બાહ્યકાર વિદ્યા નથી પણ એ આપણે કેટલાક ટકા કહીએ તો છે 5% 10% અભ્યાસક્રમમાં છે પણ એ નહીં બરાબર જ છે. ચલો તો જલવાહક અને અન્નવાહક આ જે રચના છે જલવાહક છે એમાં વચ્ચે એક આ રીતના પટ્ટી આવેલી હોય ઉપર જલવાહક હોય નીચે અન્નવાહક હોય. આમે કોઈ પ્રકારનો છેદ લીધો છે. શું કહ્યું છેદ લીધો છે એમાં સૂક્ષ્મ રચનાઓ જોવા જવું તો આવી કંઈક દેખાય. વનસ્પતિનું મૂળ કે પ્રકાર લઉં અન્નવાહક તો એ પ્રકારનો જોવા મળે ઉપરની બાજુ પ્રકાર લઈએ તો વચ્ચેનો જે ભાગ છે એને કહેવામાં આવે એધા કહેવામાં આવે કે જે જલવાહક અન્નવાહક થોડી અલગ પાડે બરાબર. થોડું વધારે ડિટેલમાં તમારે સમજવું હોય તો એ આપણે ચેપ્ટર અંતઃસ્ત્રચનાઓ ભણ્યા હતા એમાં તમે જોવાનું એટલે આપણને વધારે ખબર પડશે એધાવાળી રચના. તો આ જે એધા છે જલવાહક અન્નવાહકની વચ્ચે આવેલું હોય એ એધા વર્ધનશીલ પેશીઓમાં સમવિભાજન સતત જીવન વૃદ્ધિ થાય. એટલે કે વનસ્પતિ હોય એ પોતાની વૃદ્ધિ અટકાવે ક્યારે આની સતત વૃદ્ધિ ચાલુ છે. પહેલા જલવાહક નાની હોય વૃક્ષ જેમ 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 મોટું બનતું જાય બરાબર સૌથી એ ટૂંકમાં મોટું એનું કદ બનતું જાય ત્યાં સુધી આ જલવાહક અને અન્નવાહકના જે ટૂંકમાં રચના છે એની અંદર પણ ઘેરાવો થતો જશે મોટી બનતી જશે એધા પણ મોટી બનતી જશે. તો આ જે મોટા થવાની ક્રિયા છે એ વર્ધનશીલ પેશી કહેવાય. આપણે ભણ્યા છીએ વર્ધનશીલ પેશી કોને કહેવાય સતત જે પેશી વૃદ્ધિ કરતી હોય એને વર્ધનશીલ પેશી કહેવાય. જેમ કે પ્રકારના ટોચનો ભાગ હોય ત્યાં આવેલી હોય ટોચનો ભાગ સતત વૃદ્ધિ કરે વનસ્પતિનો તેને વર્ધનશીલ પેશી આપણે કહીએ છીએ. તો આ વર્ધનશીલ પેશીની અંદર આ જલવાહક એધા જે છે રચના જે છે જીવન પર્યંત વૃદ્ધિ કર્યા કરે છે. અગ્રસ્ત અને પાર્શ્વત એધા અગ્રસ્ત એટલે એ આગળની અને પાછળની જે છે સતત વૃદ્ધિ કર્યા કરે છે બરાબર. તો આ
આપણને આટલા એનું મહત્વ જે છે એ સમજ્યા. સમવિભાજનનું મહત્વ શું, દ્વિકીય કોષોમાં પૂરતું મર્યાદિત છે, એકકીયમાં પણ ઘણીવાર જોવા મળે છે. દ્વિકીય જે છે એમાં સમાનાંતર છિદ્રો જે વહન પામે છે સમવિભાજનની ક્રિયા વડે. બહુકોષી સજીવ છે સતત વૃદ્ધિ કર્યા કરે છે સમવિભાજનની ક્રિયા વડે, અને કોષો જે છે એ અસંતુલન થાય ત્યારે સંતુલિત થવા માટે સમવિભાજનની ક્રિયા જે છે એ શક્ય બને છે. સૌથી વધુ ફાળો જે છે સમવિભાજનને સમાનકામનો છે, જે અધિચ્છદનું જે સ્તર છે બરાબર, અન્નમાર્ગનું સ્તર હોય કે રુધિર કોષો જે છે એ હોય એ ત્વચા માટે હોય તો એ સતત નિર્માણ થયા કરે છે. છેલ્લે એધા સુધી લેવું જોઈએ કે એધા જે છે એની અંદર જીવન પર્યંત કોષ વિભાજનની ક્રિયા થઈ અને એ વનસ્પતિની સતત વૃદ્ધિ થયા કરે છે. આપણા શરીરમાં જલવાયુનું વિશે કોઈ હોય ને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સમજીએ, બધા પ્રાણીશાસ્ત્રને લગતા થોડા ટોપિક સમજ્યા. છેલ્લો એક ટોપિક આપેલું છે તો વનસ્પતિ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને એ ટોપિક છે બરાબર. ચલો એના પછી આપણે લઈએ અધિકરણનો ટોપિક આપણે આવે છે. પહેલા પણ આપણે સમજ્યા કે જે સમવિભાજનની ક્રિયા છે બરાબર એ આ રીતના થાય છે. તબક્કા હોય, જીવન ચક્ર હોય, સોરી કોષ ચક્ર હોય, એટલે ટૂંકમાં કોષનું જીવન ચક્ર હોય. ત્યાર પછી G2 પછી M અવસ્થા આવે, પછી આ ક્રિયા થાય છે, છેલ્લે બે કોષ નવા બને છે, અહીંયા બે કોષ નવા બને છે બરાબર. ત્વચા જે છે સતત ઘસાયા કરે છે. તો આ બધા જે કોષો છે એની અંદર આપણે સમવિભાજન સમજીએ તો શરીરનો એક કોષ કેવો છે બરાબર, એ નર અને માદા બંને માટે અલગ છે. તો એ કોષ કયો, તો કે નર છે તો એની અંદર શુક્રપિંડ આવેલું બરાબર, એની અંદર શું આવેલું હોય, શુક્રપિંડ આવેલું, અને માદાની અંદર અંડપિંડ આવેલું હોય. તો નરની અંદર શુક્રપિંડ હોય, માદાની અંદર અંડપિંડ હોય બરાબર. તો એની અંદર જે કોષ આવેલું છે જેને આપણે શુક્રકોષ અને અંડકોષ કહીએ છીએ, એ બંનેની અંદર જ્યારે પણ એ શુક્રકોષ જનન હોય કે અંડકોષ જનન હોય, એના વડે જ્યારે શુક્રકોષ બને અને અંડકોષ બને ત્યારે એ જે કોષ બને છે અને આખી પદ્ધતિ છે એને અર્ધીકરણ કહેવામાં આવે છે બરાબર. એટલે કે શરીરનો એક કોષ એવો છે બરાબર કે જે નર અને માદાનો છે, એની અંદર જ અધિકરણની ક્રિયા થાય છે. બાકીના બધા જે કોષો છે શારીરિક વિકાસ છે, દૈહિક કોષો આપણે જે કહીએ છીએ બરાબર, એ બધાની અંદર સમવિભાજન થાય છે. જ્યારે અધિકરણની ક્રિયા છે તે માત્ર ને માત્ર શુક્રકોષ અને અંડકોષની અંદર થાય છે બરાબર. ચલો એમાં જોઈએ શુક્રપિંડ છે તો એની અંદર આદિ શુક્રકોષ આવેલું હોય. આ ક્રમની વિશેષ સમજૂતી આપણે નથી લેવાની, ડિટેલમાં સમજૂતી આપણે 12 માં આવશે. ખાલી અત્યારે આપણે ક્રમ યાદ રાખીએ. આદિ શુક્રકોષ છે તો એ 2n કેવો હોય, 2n બરાબર. પછી આનાથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનશે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને તો એને એ ત્યાં અર્ધીકરણની ક્રિયા થાય. કેવી ક્રિયા થાય છે, અર્ધીકરણની ક્રિયા થાય છે, જેને અર્ધીકરણ આપણે વન કહી શકીએ બરાબર. તો પ્રથમ અર્ધીકરણ થશે આદિ શુક્રકોષમાંથી જ્યારે સમવિભાજનની ક્રિયા થશે. સોરી એક મિનિટ, આદિ શુક્રકોષ છે તેમાંથી પહેલા સમવિભાજનની ક્રિયા થશે બરાબર. અને પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે તો એની અંદર અર્ધીકરણ ક્રિયા થશે, જેને અર્ધીકરણ 1 કહેવામાં આવે. તેનાથી દ્વિતીય પૂર્વ
શુક્રકોષ બને. ત્યાર પછી જે આ પ્રક્રિયા છે એને આપણે અર્ધીકરણ 2 કહીએ છીએ. પછીથી શુક્રકોષ ટૂંકમાં બને છે. તો અહીંયા 2n હતું બરાબર. ત્યાર પછી સમવિભાજનની ક્રિયા થાય છે અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને છે. તો એ પણ 2n પ્રકારે આપણે રાખીએ. એ પણ કેવો રહે છે? 2n પ્રકારે હોય છે શરૂઆત. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અર્ધીકરણ થાય તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ આવે તો n પ્રકારે હોય બરાબર. કેવા પ્રકારે હોય? n, કારણ કે અર્ધીકરણ થઈ ગયું છે. એ n માં ફરીથી અર્ધીકરણ થાય છે શુક્રકોષ આવે એ પણ n જ હોય છે બરાબર. હજુ આને થોડું એક ચાર્ટ સ્વરૂપે આપણે સમજીશું એટલે થોડું વધારે સમજવું પડશે. પહેલા થિયરી કશું સમજીએ. એવી જ રીતના આપણને જે અંકુશ આપેલો છે નર માટે લેના માદા તો અંડપિંડ છે તેની અંદર આપણે લઈએ તો શરૂઆતનું જે શુક્રકોષ છે આપણે લખીએ શરૂઆતનો અંડકોષ. બરાબર. સ્પષ્ટ એનું નામ છે જનન માતૃકોષ કહીએ કે માતા માટે લાગુ પડે છે એને લખીએ જનન માતૃકોષ. તો જનન માતૃકોષ છે એની અંદર ક્રિયા થશે સમવિભાજન. કોષ આની અંદર કેવા હશે? જે હશે 2n હશે. પ્રાથમિક અર્ધીકરણ થયું અથવા તો પ્રાથમિક પૂર્વ અંડકોષ પછી દ્વિતીય પૂર્વ અંડકોષ અને ત્યાર પછી અંડકોષ છે એ બને બરાબર. તો વચ્ચે જે ક્રિયા થઈ એને આપણે કઈ ક્રિયા કહીએ છીએ? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અહીંયા જે કોષ હશે એ કેવા હશે? n પ્રકારે હશે. અહીંયા જે બને છે પણ n પ્રકારે બનશે બરાબર. તો સમજાવવા એવું માંગુ છું કે અર્ધીકરણની શરૂઆત ક્યાંથી થશે? પહેલા ક્યાં થાય અર્ધીકરણ? ખબર પડી નર હોય તો ટૂંકમાં શુક્રકોષ જે ઉત્પન્ન થાય છે એ બનવાની જે ક્રિયા છે એમાં અર્ધીકરણ થાય છે. માદા છે તેમાં જે છેલ્લે અંડકોષ બને છે ત્યાં અર્ધીકરણની ક્રિયા થાય છે. અર્ધીકરણ 2 પ્રકારે થાય છે. અર્ધીકરણ 1, અર્ધીકરણ 2, ઉપરમાં અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. શરૂઆતમાં સમવિભાજનની ક્રિયા પણ ત્યાં થાય જ છે બરાબર. ચલો હવે જેમ આપણે અહીંયા આકૃતિ જે દોરી એ પ્રમાણે જોઈએ કે G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. ત્યાર પછી સમવિભાજનની જે ક્રિયા હતી એમાં કયો તબક્કો આવે? M તબક્કો આવે. સમવિભાજનની ક્રિયામાં કયો તબક્કો આવે? M તબક્કો આવે. અર્ધીકરણની ક્રિયામાં આ જે કોષને આપણે માની લઈએ કે શુક્રપિંડનો એક કોષ છે એટલે કે આદિ શુક્રકોષ છે એટલે એને કયો કહીએ? આદિ શુક્રકોષ માની લઈએ. તો આની અંદર M તબક્કો જે છે આવશે. M તબક્કો રહે કારણ કે ના શુક્રકોષ છે તેની અંદર સમવિભાજન થતું નથી. સમવિભાજન માટે તો M તબક્કો છે. M તબક્કામાં પૂર્વ અવસ્થા, બાહ્ય અવસ્થા. તો અહીંયા M તબક્કાની જગ્યાએ આ જે કોષ છે એની અંદર કઈ ક્રિયા થશે? અર્ધીકરણની ક્રિયા થશે. કઈ ક્રિયા થશે? અર્ધીકરણની ક્રિયા થશે. તો આપણને એટલી ખબર પડી જો સમવિભાજનની ક્રિયા થતી હોય તેના માટે પણ G1, S અને G2 તબક્કો છે. અર્ધીકરણની ક્રિયા થાય તો પણ એનો જે કોષ હોય અર્ધીકરણ થવા માટેનો કોષ તેની અંદર પણ G1, S અને G2 તબક્કો તો આવશે. પડી સમજણ? ખાસ ધ્યાન રાખજો. બીજી નંબર છે પાછળ. એટલે અર્ધીકરણ માટેનો જે કોષ છે શુક્રકોષ કે અંડકોષ હોય શરૂઆત જ્યારે સ્ટેજની થશે ત્યારે પણ G1, S અને G2 તબક્કો તો આવે જ છે. સમવિભાજનમાં જે લક્ષણો હતા G1 ના, G2 ના, S ના જે કંઈ પણ લક્ષણો S માં આપણે DNA સ્વયંજનન થાય, તારા કેન્દ્ર છે ડબલ થાય,
પ્રોટીનનું નિર્માણ થાય જીવનમાં, નીચે G2 માં પણ પ્રોટીનનું નિર્માણ થાય. આ બધા જ લક્ષણો એ અર્ધીકરણ માટે પણ લાગુ પડે છે. અર્ધીકરણ ધરાવતો જે કોષ છે એની અંદર પણ આ ક્રમ જળવાઈ જશે. આ લક્ષણો બધા કોષની અંદર બનશે, બરાબર. પણ G2 પછીનો જે સમવિભાજનમાં n તબક્કો આવતો હતો એની જગ્યાએ અહીંયા આ જે તબક્કો છે અર્ધીકરણનો તબક્કો બનાવવામાં આવે છે. શુક્રકોષ અંડકોષની વાત છે તેના માટે. બાકીના શરીરના બધા કોષો છે ત્યાં તો અહીંયા તબક્કો લાવવો પડે, બરાબર. તો આંતરાવસ્થા આને આપણે કઈ અવસ્થા કહીએ છીએ? આંતરાવસ્થા કહીએ છીએ. આંતરાવસ્થા જે છે સમવિભાજન માટે પણ કોમન છે અને અર્ધીકરણ માટે પણ એ લાગુ પડે છે. આંતરાવસ્થા જે છે બંને માટે લાગુ પડે છે, જેને ઇન્ટરફેસ કહેવામાં આવે છે. બંને માટે લાગુ પડે છે. પણ જે અહીંયા એમ તબક્કો હતો એની જગ્યાએ અર્ધીકરણનો ક્રિયા જે છે એ થાય છે આદિ શુક્રકોષની અંદર. ખબર પડી કે આપણે શરૂઆત જે છે અર્ધીકરણની શરૂઆત છે એ ક્યાંથી થશે? G1 થી તો થાય છે, S પણ થાય છે, G2 પણ થાય છે. આગળ આપણે સમજ્યા છીએ બંને માટે કોમન છે સમવિભાજન બંને માટે. એટલે હવે આપણે ડાયરેક્ટ સમજવાનું જે છે એ કયું છે? અર્ધીકરણ સમજવાનું છે, બરાબર. અર્ધીકરણ. ચલો બીજો પણ એક ચાર આપણે સમજીએ કે આ જે છે સમજો આદિ શુક્રકોષ છે, આદિ શુક્રકોષ છે અથવા તો જનન માતૃકોષ છે. બેમાંથી કોઈ એક માની લેજો તમે. એ કેવો હશે? 2n હશે. જનન માતૃકોષ અથવા તો આદિ શુક્રકોષ. આ કોષની અંદર અર્ધીકરણ એક હું ડાયરેક્ટ લઉં છું. આ જે 2n કોષ છે એ હું આને પણ ગણી શકું છું. આદિ શુક્રકોષ જે 2n છે સમવિભાજન થાય આ જેવા જ કોષો અહીંયા બને. અહીંયા 1 હોય 2 4 જે પણ સંખ્યા બને છે. આ પણ કેવા હોય છે? 2n હોય છે. જે પ્રાથમિક શુક્રકોષ છે એને આપણે 2n ગણીએ છીએ. તો અહીંયા જે બનશે બે કોષ એ અર્ધીકરણની ક્રિયા થતી હશે. વચ્ચે જે ક્રિયા થાય છે પહેલા જે થાય છે અર્ધીકરણ કહેવામાં આવે છે. અર્ધીકરણ 1, બરાબર. 2n માંથી n બને છે. તો આની અંદર જો માની લો રંગસૂત્ર જે છે, બરાબર, આની અંદર રંગસૂત્ર હવે દર્શાવો તો આ એક રંગસૂત્ર અને આ બીજું રંગસૂત્ર છે, બરાબર. 2n છે. કેટલા રંગસૂત્ર? એક કોષ છે, 2n કોષ છે. આનો મતલબ આ કેટલા છે? 46 રંગસૂત્ર છે, બરાબર. વચ્ચે સેન્ટ્રોમિયર જે છે એ કેટલા છે? એક જ છે. વચ્ચે બંને વચ્ચે સેન્ટ્રોમિયર એક છે, બરાબર. તો આ કોષ છે એની અંદર 46 રંગસૂત્ર છે. પણ ડીએનએ જે છે કોપી થઈ ગયેલા છે. બાજુમાં લીલા કલરનો ડીએનએ છે, અહીંયા લાલ કલરનો ડીએનએ છે. રંગસૂત્રિકા જે છે એની અંદર ડીએનએ હોય એ આપણે આગળ સમજ્યા છે. સેન્ટ્રોમિયર તો વચ્ચે હોય છે. તો આ જે છે કોપી થયેલા છે. લીલો કલર અને લાલ કલર જે આપણને લાગે છે એ કોપી થયેલા ડીએનએ છે, બરાબર. એટલે 46 રંગસૂત્ર 2n ની અંદર છે. 23 જોડ જે આપણે કહીએ છીએ તે. અર્ધીકરણ એક થાય એટલે શું થાય છે? તો કે અહીંયા જે આ કોષ છે બે અલગ પડશે. આ એક છે અહીંયા આવે છે, એટલે હું અહીંયા દર્શાવું છું. આ એક રંગસૂત્ર જે છે અહીંયા આવે છે, આ રંગસૂત્ર જે છે અહીંયા જાય છે. લીલા કલરનો એક કે લાલ કલરનો દર્શાવી ગયો છે કે ખબર પડે. બરાબર. ચલો તો અહીંયા જે આપણને બન્યું, બરાબર, જે કે પણ બે કોષ થયા તે n પ્રકારે છે. કયા પ્રકારે? n. કારણ કે તમે વિચારો અહીં બે છે રંગસૂત્રો,
બે અલગ અલગ એક એક થઈ ગયા, બરાબર. બે એને ધ્યાનમાં લઈએ ડાયરેક્ટ તો ટોટલ કેટલા હોય? 46. 46 માંથી એ બે માંથી અડધા અડધા થાય, એમ 46 માંથી અડધા થાય તો એક આ બાજુ એક આ બાજુ જશે. અહીંયા વચ્ચે પણ સેન્ટ્રોમિયર તો છે જ. આ ખાસ સમજો, અર્ધીકરણની જે પ્રક્રિયા આપણે સમજવાની છે આગળ, એનું પ્રકરણ સારું નહીં પણ અર્ધીકરણ સારું કરી રહ્યો છે. આ ભણવાનું છે આપણે. અહીંયા જે બને છે એમાં કેટલા રંગસૂત્રો હશે? 23 હશે. અહીંયા પણ કેટલા રંગસૂત્રો હશે? 23. ખાસ સમજો, આ જોડો નથી લખતો, સંખ્યા જ ખાલી અહીંયા લખું છું. તો આમાં 46 હતા, અડધા આ બાજુ આવ્યા, અડધા આ બાજુ આવ્યા, અર્ધીકરણ 1 છે, એમાં આ ખાલી અડધા થવાની ક્રિયા થાય છે, બરાબર. એટલે 46 ને અહીંયા 23 છે, 23 અડધા તરીકે n કહેવાય છે, બરાબર. હવે ટોટલ જે અર્ધીકરણની ક્રિયા છે એમાં એક લાઈન લખવામાં આવે છે કે એક કોષ છે એમાંથી અર્ધીકરણ થઈ અને 4 કોષ બને છે. કેટલા બને છે? 4 કોષ બને છે. તો અહીંયા તો 2 જ કોષ બન્યા છે. તો હજુ આના આપણે કોષ બનાવી દઈએ તો 1 2 3 અને 4, બરાબર. આજે 4 બનવાની ઘટના જે છે એને અર્ધીકરણ 2 કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અર્ધીકરણ 2. અર્ધીકરણ 2 ની અંદર પણ જે સંખ્યા આપણને બને છે મળે છે એમાં શું થાય છે? અર્ધીકરણ 2 માં અહીંયા રંગસૂત્રો જે છે n પ્રકારે છે 23 રંગસૂત્રોની સંખ્યા છે આ કોષની અંદર. ડબલ તો છે, કોપી તો છે જ ડીએનએ ની સાથે. અહીંયા પણ કોપી લાલ કલરની છે, ડીએનએ ની કોપી તો છે જ. છૂટા પડવાની ક્રિયા થશે. અહીંયાથી રંગસૂત્ર એક તૂટી જશે. તો હું દર્શાવું કે એક જે તૂટી ગયેલો છે અહીંયા આવશે એટલે આને આ રીતના દર્શાવું. બીજો જે તૂટી ગયેલો છે લીલા કલરનો એ અહીંયા આવશે, અહીંયા દર્શાવું, બરાબર. ફરી પાછો આ જે કોષ છે એમાંથી એક અહીંયા આવે છે અને પછીનો એક લાલ કલરનો જે રંગસૂત્રની જોડ છે તે હવે વચ્ચે જે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર તો ત્યાં હોય જ છે, બે અલગ પડી જશે એટલે સેન્ટ્રોમિયર પણ બે અલગ થઈ ગયા. સેન્ટ્રોમિયરની જેટલી સંખ્યા હોય એટલી જ રંગસૂત્રોની સંખ્યા હોય એવું આપણે આગળ સમજ્યા છીએ, બરાબર. તો હવે તમને એવું કંઈક ખબર પડી હશે અથવા તો થોડા ઘણા તમે અહીંયા કન્ફ્યુઝ થયા હશે કે સાહેબ અહીંયા 2n હતા, તમે અડધા કર્યા તો તેવી થયા એટલે n થયા તો ખબર પડી, બરાબર. પણ કે અહીંથી જો આ અડધા થાય તો પછી અહીંયા 23 ના અડધા થવા જોઈએ. અહીં 46 ના 23 થઈ, 23 ના અહીંયા બે અલગ પડે તો 23 ના કેટલા થવા જોઈએ? ટૂંકમાં અડધા આપણે 12 તો 24 ગણીએ તો 11 સમથિંગ 11.5 11.5 આવું થવું જોઈએ ને, પણ એવું નથી થતું. એનું કારણ શું એ આપણે ખાસ સમજવાનું છે. અહીંયા જુઓ, એના માટે તમારે આ આકૃતિ ધ્યાનમાં લેવી પડશે. ફરીવાર રંગસૂત્ર જે છે 46 છે, સેન્ટ્રોમિયર 1 છે, ડીએનએ ની કોપી થઈ, બરાબર. 46 હતા એમાંથી અર્ધીકરણ થયું એટલે 23 ત્યાંમાં તમને ખબર પડી કે n કહેવામાં આવે ને તો એની જગ્યાએ n. હવે અહીંયા સેન્ટ્રોમિયર છે, બાજુમાં ડીએનએ ની કોપી છે, બાજુમાં ડીએનએ ની કોપી છે, તો એ ડીએનએ ની કોપીને આપણે અલગ એક કોષમાં લઈએ અને મૂળ ડીએનએ છે એને આપણે અલગ કોષમાં લઈએ, ડીએનએ ની કોપી છે એને અલગ કોષમાં એને અર્ધીકરણ થઈ અને લીધી અડધા થોડું અર્ધીકરણ એટલે ખેંચાણ અડધા થોડું અલગ થયા. તો આપણે આ સમ વિભાજનમાં સમજ્યા હતા. ભાજના અંતિમ અવસ્થા છે તેની અંદર સેન્ટ્રોમિયર છે અલગ થાય છે, રંગસૂત્ર અલગ થાય છે, તો ગણતરી પણ કેવી થાય છે? અલગ થાય છે. બીજા કોષ માટે 46 ને પહેલો કોષ બને છે એના માટે પણ 46 થાય છે. એવી સેન્ટ્રોમિયર અહીંયા અલગ પડે છે એટલે સંખ્યા તો 23 જ રહેશે. સમજણ પડે છે? આ રંગસૂત્ર એક આખું કહેવાય છે કારણ કે સેન્ટ્રોમિયર એક જ છે, પણ ડીએનએ ની કોપી અંદર બે છે, રંગસૂત્ર એક છે. તો આપણે એને ડીએનએ ની કોપીને અલગ કરી દઈએ અને સેન્ટ્રોમિયર અલગ બની જાય એટલે એક અલગ રંગસૂત્ર કહેવામાં આવે છે. તો અહીંયા અલગ રંગસૂત્ર બની અને અહીંયા બીજું અલગ રંગસૂત્ર બની કે સેન્ટ્રોમિયર અલગ થઈ ગયા. અહીંયા પણ એવું જ કોપી થાય છે એટલે આ બધા જે છે એ પણ n છે
23 છે 23 છે આ રીતના આપણને અધિકરણ થોડી સમજણ પડી છે હવે આપણે શરૂઆત કરશું એના જે તબક્કાઓ છે ચાર્ટ જે સમજ્યા છે એના વિશે આટલી માહિતી જે છે આપણે લખીને આપશું ત્યાર પછી આપણે એની શરૂઆત છે